મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલે ભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ જૈન ધર્મોસ્તુ મંગલમ. મતિ, કૃતિ, વાણી જો કલ્યાણથી ભરેલી હોય તો એ ભૂષણ સમાન છે. અને એ મતિ, કૃતિ, વાણી કલ્યાણથી ભરેલી હોય છે ત્યારે શાસનને અને સમાજને પર બહુ મોટો ઉપકાર કરતી હોય છે. એવું એક વાતાવરણ છેલ્લા કેટલાક સમયથી આપણા સૌના માનીતા, આપણા સૌના પ્રિય અને જૈન શાસનમાં જેમનું એક અનોખું નામ છે એવા પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળભાઈ દેસાઈની ગૌતમ કથાની અવિરત યાત્રાને જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને અનુભૂતિ થાય છે. કુમારપાળભાઈ એટલા સહજ અને એટલા વિશિષ્ટ છે કે દરેક વ્યક્તિને એમ લાગે કે એમની પાસે જે વિશેષતા છે ને એ હું મારામાં ગ્રહણ કરું. અને એમને જ્યારે અઢળક કામ કરતા જોઈએ ને ત્યારે એમને એમ થાય કે આ માણસ આટલા બધા કામોની વચ્ચે આટલો હળવો ફૂલ જો રહી શકતો હોય તો હું કેમ નથી રહી શકતો. કારણ કે એમને પચાવ્યો છે પોતાના જીવનમાં ગૌતમ સ્વામી અને મહાવીર ભગવાનનો સંવાદ. આપણા જીવનમાં આ બંને નામો આપણને બહુ પ્રિય છે. પ્રભુ મહાવીરની વાત આવે એટલે ગૌતમની વાત આવે છે. પ્રભુ મહાવીરનું અને ગૌતમનું મળવું અને એ પ્રસંગ આવે એટલે આપણે તો આમ દિવાળી અને બેસતા વર્ષે તો કેવા આનંદિત થઈ જતા હોઈએ. પણ શું છે એના અંશ, એ ઉપરની જે વાત છે એની અંદરના તથ્યો, એની અંદરના રહસ્યો શું છે? એ રહસ્યોને, એ બંનેની વાતને અને ખાસ કરીને ગૌતમ સ્વામીના જીવનમાં એમની જે આખી યાત્રા હતી, એમની જે આખી સાધના હતી, પોતાના પ્રભુ વચ્ચે, પોતાના ગુરુ માટે એમનો જે આદર હતો અને સાથે એમનો એક રાગ હતો અને સાથે એટલા જ નિભ્રાંત હતા અને સાથે એટલા સહજ હતા કે ગુરુબંધુને એમ ઈચ્છામી દુક્કડમ કહેતા પણ અચકાતા નહીં. તો એવા ગૌતમને આપણે થોડાક ઓળખીએ છીએ, પણ એવા રુદ્ધિ શુદ્ધિના સ્વામી ગૌતમને જ્યારે વધારે ઓળખવાનું મન થાય ત્યારે રવિવારે આમ બેસી જવાનું હોય અને ડૉક્ટર કુમારપાળભાઈ દેસાઈની ગૌતમ સ્વામી એક અવિરત કથા, એ વાત વહેતી હોય અને એમના શબ્દે શબ્દ શ્રવણ કરીએ ત્યારે એમ થાય કે આ રિદ્ધિ સિદ્ધિના સ્વામીને સમજવામાં કેટલો આનંદ છે, જીવનનો પરમાર્થ છે, જીવનનું સત્ય અને જીવનનું તેજ એમનાથી મળે છે. ડૉક્ટર કુમારપાળભાઈની એક વિશેષતા એ છે કે આમ સરળતાથી વાત કરતા જાય અને ધીમે ધીમે રહસ્ય ખોલતા જાય. પણ એમને ખબર છે કે મારો જે ભાવક છે એને માત્ર સંશોધનની ભાર નથી જોતો, એને ભાવનાનું વહેણ પણ જોવે છે. તો સંશોધનનો ભાર અને ભાવનાના વહેણનું મિશ્રણ આ કથામાં છેલ્લા કેટલાય વખતથી હું અનુભવી રહી છું. અને ત્યારે તમને સૌને કહેવાનું મન થાય કે આપણે આપણા પ્રભુને, આપણા ગૌતમ સ્વામીને સાચે ફરીથી ઓળખવાની જરૂર છે. કારણ કે આપણા ગણધર છે અને એની પાઠ પરંપરા જ્યારે આજ સુધી ચાલી આવી રહી છે તો ચાલો આ મૂળને સ્પર્શવાનો અવસર આપણી સામે ઊભો થયો છે ગૌતમ સ્વામી એક અવિરત કથા દ્વારા. તો આપણે એને સાંભળીએ, માણીએ અને આપણી આવનારી પેઢીને એક સરસ મજાની આ દ્વારા એક ગિફ્ટ આપીએ. આપ સૌ આવશો એવી મને ખાતરી છે. પ્રણામ.
અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર, તે ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફલદાતાર. અને આ આપણી ગુરુ ગૌતમ કથા આજે 11મા ચરણમાં પહોંચી છે. આ કથા એક અવિરત કથા એ માટે છે કે આપણે કોઈ ઝડપથી યાત્રા કરતા નથી. આપણે કોઈ સવારે અમદાવાદથી નીકળી સાંજે અમદાવાદ પાછા આવીએ અને બપોરે જાત્રા કરી હોય એવું પણ કરવું નથી. આપણે તો નિરાતે જૈન દર્શનના અનેક મુકામો જોતા જૈન ઇતિહાસના અનેક પાનાઓ ઉકેલતા અને જૈન ધર્મના મર્મને પામતા આ યાત્રા આગળ ધપાવી છે. અને ત્યારે આચારાંગ સૂત્રમાં જૈન ધર્મનું આ પહેલું આગમ સૂત્ર એ આચારાંગ સૂત્રમાં કહ્યું છે, જેની પાસે તું સુખની અભિલાષા રાખે છે ત્યાં સુખ નથી. આપ જુઓ કે આપણું મન છે કેવા સુખ પર ટીંગાઈ ગયું છે અને એ ટીંગાઈ ગયેલા મનની કેવી પરિસ્થિતિ થાય છે. એક સન્નારીને ત્યાં એક મહેમાન આવવાના હતા અને સન્નારીએ વિચાર્યું કે આ આવનારા મહેમાનના નાકના નસકોરા બહુ મોટા છે અને આપણો ટીનું એ ભારે તોફાની છે. હવે જો એમના મોટા નસકોરા જોઈ અને આપણો ટીનું એમ કહે કે મમ્મી આમના નસકોરા તો મોટી ગુફા જેવા છે, જુઓ એમનું નાક, અને તો શું થાય? તો મહેમાનને ખોટું લાગે. એટલે સામાન્ય રીતે મમ્મી દીકરાને બહાર ન મોકલે, પણ એને કહ્યું, જા ટીનું તું થોડી વાર બહાર ફરી આવ. મહેમાન આવ્યા, બેઠા હતા. સન્નારીએ એમને માટે ચા બનાવી, ચા લાવી અને કપમાં રેડવા જતી હતી. ત્યાં ટીનું તોફાની પાછો આવ્યો. ટીનુએ આવીને જોયું પેલા બરાબર એ મહેમાનના કપાળ ઉપર. એટલે હવે સન્નારીને થયું કે નક્કી હવે એના નાક ઉપર એની નજર જશે અને બોલી ઉઠશે અને આપણી બધી આગતા સ્વાગતા ધૂળમાં મળી જશે. એના હાથ ધ્રુજવા લાગ્યા. એના હાથમાં ચાની કીટલી હતી એ ધ્રુજવા લાગી અને થયું કે હવે આવી બન્યું આપણું. એ છોકરાની નજર એ મહેમાનના ગાલ પર જાય છે અને થાય છે કે બસ હવે હમણાં એની નજર એ પેલા નાક પર જશે અને બોલી ઉઠશે તો શું થશે? અને પેલો છોકરો બરાબર તાકીને એમને જોતો હતો. હાથમાં પેલી ચાની કીટલી એ ધ્રુજતી હતી, નીચે ચાનો કપ હતો અને સન્નારીને ભારે ચિંતા હતી કે આ બોલશે તો બહુ ઉપાધિ થશે. અને ત્યાં એ છોકરો એકાએક ચાલ્યો ગયો. તોફાની ટીનું બહાર રમવા ગયો. પેલા સન્નારીએ કહ્યું, હવે આપના નાકમાં ચા રેડું? એનું કારણ એ કે પેલા સન્નારીના ચિત્તમાં, પેલી સ્ત્રીના ચિત્તમાં પેલો છોકરો બોલશે તો શું થશે એ હતું. અને એટલે જ એનાથી બોલાઈ ગયું, આપના નાકમાં ચા રેડું? આવી પરિસ્થિતિ હોય છે આપણા મનની. અને માટે જૈન ધર્મ કહે છે કે મન એ કારાગૃહ છે. એ તમને એક વસ્તુમાં કેદ કરી દેશે, તમને બરાબર પકડીને મુશ્કેટાટ બાંધી રાખશે, તમને સહેજે હાલવા ચાલવા નહીં દે અને તમારા મનમાં એ જ વસ્તુ વારંવાર ફર્યા કરશે. તો મન એ કારાગૃહ છે, પણ ધ્યાન એ મુક્તિ છે. ક્રોધ એ કારાગૃહ છે. એકવાર વ્યક્તિને ક્રોધની આદત પડી ગઈ એટલે તરત ક્રોધ બહાર નીકળ્યા વગર રહેશે નહીં. પણ મૈત્રી એ મુક્તિ છે. આ દર્શન કહે છે કામ એ કારાગૃહ છે અને પ્રેમ એ મુક્તિ છે. જે પ્રેમમાં વાસના હોય, કામ હોય, એ કારાગૃહ બની જાય છે. માણસની નજર એની અંદર કેદ થઈ જાય છે. ત્યારે પ્રેમ સાચો હોય, ત્યારે એક મોકળાશ હોય છે. તૃષ્ણા એ કારાગૃહ છે અને તીર્થંકર એ મુક્તિ છે. તો આજે આપણે એ વાત કરવી છે કે મનના કારાગૃહમાંથી ધ્યાનની મુક્તિ તરફ જવું છે, ક્રોધના કારાગૃહમાંથી મૈત્રી તરફ જવું છે, કામના કારાગૃહમાંથી સાચા પ્રેમ તરફ જવું છે અને તૃષ્ણાના કારાગૃહમાંથી તીર્થંકર સમક્ષ જવું છે. અને કદાચ એ આપણે સમજી લેવું જોઈએ કે જૈન દર્શનનો કોઈ એક કેન્દ્રીય સિદ્ધાંત હોય તો એ પ્રેમ છે. એ પ્રેમનો વિકાસ, એ વ્યક્તિ નહીં, એ સમષ્ટિ સુધીનો વિકાસ, એ એનું એક મોટું કેન્દ્ર છે. અને ત્યારે એ કેન્દ્ર સુધી પહોંચવા માટે તમારે તમારા મનને ઓળખવું જોઈએ.
અને મનને ઓળખવા માટે કોઈ મનને મારી નાખવાની જરૂર નથી, મનને દબાવી નાખવાની જરૂર નથી. આ ગ્રંથો કહે છે કે તમે જ્યાં સુખની અભિલાષા જુઓ છો, આચાર્યાંગ સૂત્ર કહે છે, ત્યાં સમજો કે આ સુખ નથી અને ત્યાંથી મુખ ફેરવી લો. મનને શી જરૂર છે એને દાબી દેશો તો પાછું ઉછળશે. મનને સમજવાની જરૂર છે. અને મનને જો દબાવવામાં આવે, જો મનમાં રહેલા કામ, વિકાર, રાગને દબાવી દઈએ તો એ ક્યારે ઉછળે ખબર ન પડે. એટલે આપણે એમ કહી શકીએ કે હજારો વર્ષોનું વિશ્વામિત્રી તપ એક મોહરૂપી મેનકાના એક નૃત્યથી નષ્ટ થઈ જાય છે. આપણે જાણીએ છીએ કે મેનકાએ નૃત્ય કર્યું અને ઋષિ જેવા ઋષિ એનાથી આકર્ષિત બન્યા. અને ત્યારે એ મનને જાગવા માટે ભગવાને મોટામાં મોટી વાત કરી. અને એ વાત છે અપ્રમાદ, ક્ષણે ક્ષણ જાગૃતિ, સતત સાવધાની. અને એ અપ્રમાદ, આપ જુઓ, ગુરુ ગૌતમને, પોતાના પ્રિય શિષ્ય એવા ગણધર ગૌતમને પ્રભુ વારંવાર કહે છે, ગૌતમ પળનો પણ પ્રમાદ ન કરીશ. એટલે પહેલું કામ, આ સમવસરણના ગઢના બીજા ગઢ પર આવીએ ત્યારે પહેલું કામ, સૌથી પહેલું કામ એ મનના કોલાહલને શાંત કરવાનું છે. ક્યારેક આપણા પોતાના મનનો વિચાર કરજો. આપણું મન હંમેશા બહાર જોતું હોય છે, પણ ક્યારેક આપણે ભીતર જઈને આપણા મનનો વિચાર કરીએ અને જોઈએ કે એમાં કેવા કેવા તરંગો ઉઠે છે, એમાં કેવા કેવા ભાવો જાગે છે, એમાં કેવી કેવી વૃત્તિઓ છે, એ વૃત્તિઓનું ઘમસાણ થાય છે. અને ત્યારે જો આપણે આપણા મનને જોઈએ તો જ જગતને સાચી રીતે જોતા શીખી શકીએ. અને તેથી જો મનનો કોલાહલ હશે, કંઈ જ નહીં થાય. એ કોલાહલમાં જ વ્યક્તિ જીવશે. મનમાં વૃત્તિની સાઠમારી હશે. આપ જુઓ કે મન હંમેશા નેગેટિવ જ જોતું હોય તો એને જગતમાં બધે જ નેગેટિવ જોવા મળશે. આપ જુઓ કે મન હંમેશા નિંદામાં રચ્યું પચ્યું હોય તો એ જગતમાં બધી જ વસ્તુઓમાં નિંદા કરશે. આપ જુઓ કે મન હંમેશા કામમાં પડ્યું હોય તો એ જગતમાં કામિક વસ્તુઓ છે, જે કામ જગાડનારી વસ્તુઓ છે, એવી વસ્તુઓમાં એનું મન ફર્યા કરશે. અને એટલે જ હકીકત એ છે કે મનને બદલવાનું છે. પરિણામે તમારો બંગલો એનો એ જ રહેશે, તમારી આસપાસની પ્રકૃતિ એની એ જ રહેશે, માણસો એના એ જ રહેશે. પણ બદલાયેલું મન હશે એટલે તમને ચિંતા પરેશાન કરી શકશે નહીં. ધન હશે પણ લાલસા નહીં હોય, પ્રતિષ્ઠા હશે પણ નામનાનો કોઈ મોહ નહીં હોય. અને ત્યારે ધીરે ધીરે જો મન બદલાય એટલે જે ચીજ વાસનાગ્રસ્ત ચીજ છે અને એ વાસનાગ્રસ્ત ચીજની આજુબાજુ આપણે વૃત્તિઓ લપેટેલી છે આપણા મનની અંદર, એ વાસનાગ્રસ્ત ચીજ જો ચાલી જશે, એની વિશેષતા ખોઈ બેસશે તો કેવું મોટું પરિવર્તન થશે. એટલે પ્રભુએ બહુ મોટી વાત કરી કે જ્યાં સુખ જુએ છે ત્યાં સુખ નથી, એ સમજ. અને એને માટે શું કરવું પડશે? એને માટે તારે દ્રષ્ટિનું પરિવર્તન કરવું પડશે. તારા ભીતરમાં એક ક્રાંતિ જગાવવી પડશે. અને એવી ક્રાંતિ હોય કે જગતમાં ચોપાસ આકર્ષણ હોય અને છતાં તમે એનાથી અળગા રહી શકો. જગતમાં ચોપાસ નામના થતી હોય અને છતાં તમે એનાથી ક્યાંક દૂર ઊભા હો એવો અનુભવ કરી શકો. જગતમાં ચોપાસ ઘટનાઓ બનતી હોય અને તમે કોઈ સાક્ષી ભાવે આ સઘળું જોતા હો, એ રીતે બને. અને એટલે શું? એટલે અલિપ્તતા. આ ધર્મ આપણને અલિપ્તતા કહે છે. ભાગી જવાનું કહેતો નથી, નાસી જવાનું કહેતો નથી. અને એટલે જ પ્રભુ મહાવીરનો અંતિમ ઉપદેશ છે એવા શ્રી ઉત્તરાધ્યાયન સૂત્રમાં પ્રશ્ન છે કે પ્રભુ બ્રાહ્મણ કોણ? એ જમાનામાં ઊંચ નીચના વર્ણો હતા, બ્રાહ્મણો સૌથી ઉચ્ચ ગણાતા. એટલે પ્રભુ બ્રાહ્મણ કોણ? ઉચ્ચ કોણ? ઊંચી જાતિ કોણ કહેવાય? ઊંચો માણસ કોણ કહેવાય? ત્યારે ભગવાનની વ્યાખ્યા જુઓ તમે. આ ધર્મ એ ગુણ પર આધારિત છે, જાતિ પર આધારિત નથી. તમારા ગુણ પ્રમાણે તમારી જાતિ નક્કી થાય. તમે સત્કર્મ કરતા હો તો ઊંચી જાતિ હોય, તમે દુષ્કર્મ કરતા હો તો અધમ જાતિ હોય. તો ભગવાને શું કહ્યું? કેવી સરસ કલ્પના આપી છે કે તમે વિચાર કરો,
કોણ ઉચ્ચ છે, કોણ બ્રાહ્મણ છે? તો કે એ બ્રાહ્મણ છે કે જે પાણીમાં પેદા થયેલું કમળ પાણીથી જેમ લોપાતું નથી, પાણીની અંદર જ કમળ થયું હોય પણ છતાં કમળ એની બહાર હોય, પાણીથી લોપાતું નથી, એની ચારે બાજુ એની આગળ પાછળ એની પાંદડીઓ જલથી લિપ્ત, પાણીથી લિપ્ત હોતી નથી. એમ જે કામવૃત્તિથી લિપ્ત થતો નથી તે બ્રાહ્મણ છે. એટલે કે ગુણથી માણસની જાતિ, ગુણથી માણસની યોગ્યતા, ગુણથી માણસની ઉચ્ચતા, ગુણથી માણસની શ્રેષ્ઠતા એ પ્રભુ અહીંયા બતાવે છે. અને માટે ઉચ્ચ થવા માટે આપણે શું કરવું પડશે? આપણે પહેલું દ્રષ્ટિ પરિવર્તન સાધવું પડશે. અને બીજું પગથિયું છે, દ્રષ્ટિ બદલાશે એટલે તમારું જગત બદલાઈ જશે. તમે જુઓ, બાળપણમાં જે રમકડું તમે કોઈને રમવા નહોતા આપતા એ હું તમને યુવાનીમાં આપું ત્યારે તમને કેવું લાગશે? ત્યારે તમને એનું સહેજે આકર્ષણ નહીં થાય, તમારા માટે એનો કોઈ મહિમા નહીં હોય, એના તરફ તમારી કોઈ વૃત્તિ લદાયેલી ચોંટેલી નહીં હોય. અને ત્યારે પહેલું કામ દ્રષ્ટિ પરિવર્તન. અને બીજું કામ ઉચ્ચ થવા માટે, જેમ કમળ પાણીમાં રહેવા છતાં પાણીથી લોપાતું નથી એવી અલિપ્તતા કેળવ્યા પછી શું કરવાનું? પછી તમારા ભીતરમાં રહેલા શુભને જાગૃત કરવાનું. અને એટલે જ આપણે વર્ષોથી જેનું સ્મરણ કરીએ છીએ, વારંવાર ઉચ્ચારણ કરીએ છીએ, એવી પ્રભુ સન્મુખ બોલવાની એ સ્તુતિને યાદ કરીએ, વારંવાર બોલીએ છીએ. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ, ભાવે કેવળ જ્ઞાન. અને એટલે એ શુભને જાગૃત કરવા માટે એક પ્રકાશને પોકાર કરવો પડશે. કારણ એ સમજી લઈએ કે અસત્યનું પણ એક આકર્ષણ હોય છે. માણસ એક દુષ્ટતા કરે પછી મોટી દુષ્ટતા કરવાનું એને એક આકર્ષણ રહેતું હોય છે. એક નાની ચોરી કરે પછી એક મોટી ચોરી કરવાની એ તૈયારી કરતો હોય છે. એટલે જે અસત છે જગતમાં, જે દુષ્ટ બાબતો છે, જે અસત્ય છે એ પણ આકર્ષક છે. તમે આકર્ષક નથી એમ કરીને એની સામે આંખો મીચો તો ન ચાલે. એનું પણ એક આકર્ષણ છે. એક વિદ્યાર્થી એકવાર નાનું જૂઠ બોલીને ફાવી ગયો હોય તો પછી એ ત્યાં નહીં અટકી જાય, એ ત્યાં જશે કે વધારે મોટું જૂઠ કઈ રીતે બોલી શકું. એક વ્યક્તિ કોઈને લાલચમાં ફસાવી દે તો પછી એ ધીરે ધીરે એટલો બધો ફસાતો જાય છે લાલચમાં કે પોતે એનું જીવન બરબાદ કરી નાખે છે. એટલે આ અસતનું, આ અસત્યનું એક આકર્ષણ હોય છે, આપણે ભૂલવા જેવું નથી. પણ એની સાથે આપણે એ પણ જોવું જોઈએ કે સત્ય હોય તો તમે પ્રભાવશાળી બની શકશો. પેલા તમારા સ્વભાવમાં વિકૃતિ આપશે, આ તમારા સ્વભાવમાં સ્વીકૃતિ આપશે. અને એટલે જ એ મનને બદલવા માટે, એ સુખની અભિલાષાના સ્થાનો બદલવાનું કહે છે પ્રભુ. અને પ્રભુ કેમ આવું કહે છે? આપણા પ્રથમ આગમ શ્રી આચારાંગમાં એ માટે આવું કહે છે કે હકીકતમાં જગત એ આપણી કામનાઓનું પ્રતિબિંબ છે. જેવી આપણી કામનાઓ છે ને એવું જ આપણે એક જગત સર્જીએ છીએ. જેવી આપણી ઈચ્છાઓ છે ને એ પ્રકારે જ આપણી આસપાસના વાતાવરણને માટે કોશિશ કરીએ છીએ. જેવી આપણી ઝંખના છે એ ઝંખનાને તૃપ્ત કરવા માટે જ આપણી આંખો, આપણું મન એ ચકડવકડ ફરતું હોય છે. અને ત્યારે એ કામનાને દૂર કરવી. એક વૃદ્ધ પુરુષ, વેપારી, પોતાની અંતિમ અવસ્થાએ હતો અને અંતિમ શ્વાસ લેતો હતો ત્યારે એને કંઈક કહેવું હતું, એને બોલવું હતું. અને એના 3 પુત્રો છગન, મગન અને જગન એ ત્રણેય પિતાની સામે ઊભેલા. એક પુત્રએ કહ્યું કે પિતાજી જે કંઈ કહેવું હોય કહી દો, કંઈક રહી જશે અને શ્વાસ ચાલ્યા જશે તો ભારે અનર્થ થશે.
બીજા મગને સીધી વાત કરી કે પિતાજી જે કંઈ હોય તે, તમારે કોઈ ચાવીનો જુડો આપવાનો હોય, કોઈ બેંકની પાસબુક આપવાની હોય કે કોઈ વ્હીલ આપવાનો હોય આપી દો. પેલો વૃદ્ધ વેપારી પથારીમાં પડ્યો. મનમાં શું વિચારે છે? એ કામનાનો નાશ બહુ મોટી વાત છે. એ વૃદ્ધ વેપારી વિચારે છે કે આ મારો દીકરો છગન પણ અહીંયા છે, આ મારો બીજો દીકરો મગન પણ અહીંયા છે, અને મારો ત્રીજો દીકરો જગન પણ આમ ઊભો છે મારી સામે. એટલે એમણે ધીરે રહીને કહ્યું કે અરે તમે બધા અહીંયા ઊભા છો તો આજે દુકાને કોણ ગયું હશે? તમે કલ્પના કરો કે આ વ્યક્તિ પોતાની આ વાસના આવતા ભાવમાં પણ લઈ જાય છે. એ આવતા ભાવમાં એની આખી દુકાન લઈ જવાનો છે, આવતા જન્મમાં પણ. અને ત્યારે એ કામના છે ને એ બહુ મોટી વાત છે. આ કામના દૂર થાય, કામના મટી, કામના અસ્ત પામી. મેં તમને કહ્યું કે બાળપણનું રમકડું યુવાનીમાં આપણને ન ગમે, તો એ કામના અસ્ત પામી એટલે આપોઆપ તમારું જગત બદલાઈ જશે. અને પછી આપણે વિચાર કરીશું કે આ જાગૃતિ જે આવી છે, કામના અસ્ત થવાને પરિણામે એક જાગૃતિ આવશે. અને જાગૃતિ આવશે એટલે તમે તમારા મન પર સતત એક ચોકી પહેરો પોતે મૂકી દેશો. અને મનનો ચોકી પહેરો હશે એટલે થશે શું કે દાખલા તરીકે તમને ક્રોધ કરવાનો બહુ આદત થઈ ગઈ હોય, પણ એને ક્રોધને તમે સમજીને કયા સ્થાનોમાં આવે છે, કેવી રીતે દૂર કરવો, એ બધા ઉપાયો સમજી લીધા હોય, તો પછી તમે જાગૃત હશો. અને જાગૃત હશો ત્યારે ક્રોધ કરવાનું મન થશે, પણ ક્રોધ આવશે નહીં. સાદા શબ્દોમાં કહું તો મોહની લહેરમાંથી વાસનાનો મહાસાગર નહીં થાય. અને ત્યારે એ જોવું છે કે આપણે એક એવી જાગૃતિ ભીતરમાં પેદા થાય, મનની જાગૃતિ. આ બીજો ગઢ એ મનનો ગઢ છે. અને એટલે જ આપણે જો મનની જાગૃતિ હોય તો આપણું ક્રોધનું બીજ એ ગુસ્સાના વટવૃક્ષમાં નહીં પલટાઈ જાય, પણ માત્ર મનને ઓળખીને અટકવાનું નથી. હજી પેલો સામે ત્રીજો ગઢ દેખાય છે આપણને. ક્રોધ, કામ, લોભ આદિ ત્યાગીને હવે ધીરે ધીરે મુક્તિના પથ પર આગળ વધવાનું છે. આ આગળ ક્યાં વધવું? આપણી સંપત્તિમાં નહીં, આપણા રાચરચીલામાં નહીં, આપણા વૈભવમાં નહીં. એ આગળ વધવાનું છે ભીતરમાં. અને આને માટે આ ભીતરમાં આગળ વધવું હોય તો પહેલી શરત કે તમારે તમારી જાત સાથે વાર્તાલાપ કરવો પડે. તમારે તમારી જાતને પૂછવું જોઈએ કે હું કોણ છું, હું શું પામ્યો છું, અને મારે હવે શું પામવું છે. હું કોણ છું એનો અર્થ એવો નથી કે તમે તમારો બાયોડેટા આપો કે તમારો જન્મ ક્યાં થયો, આ ક્યાં થયું, ભણ્યા કેટલું, આ એ નહીં. હું કોણ છું એટલે કદાચ આ જગતમાં બધા જ મારા સંબંધો બાજુએ મૂકી દઉં, બધી જ મારી નામના અળગી કરી દઉં, બધા જ મારા કાર્યોને બાજુએ રાખી દઉં, અને પછી કંઈક વિચારું કે મારી ભીતરમાં કશું એવું છે કે જેને હું કહી શકું કે હું આ છું. અને એટલે જ એ બીજા પ્રશ્નનો જવાબ છે મેં શું મેળવ્યું છે, અને ત્રીજું મારે શું મેળવવું છે. ઘણી વ્યક્તિઓને તમે પૂછો કે તમારા જીવનનો નકશો શું છે, તો મોટાભાગની વ્યક્તિઓ કહે કે અમે ભારતનો નકશો જોયો છે, અમે અમેરિકાનો નકશો જોયો છે, પણ અમને અમારા જીવનના નકશાનો ખ્યાલ નથી. ત્યારે વ્યક્તિ પાસે પોતાના જીવનના નકશાનો ખ્યાલ હોય તો જ એ મુક્તિના પથ પર આગળ ડગ માંડી છે. એટલે વધવું ક્યાં? વર્ધમાનમાંથી મહાવીર થવાની જે પ્રક્રિયા છે જુઓ તમે. અને એ વર્ધમાનમાંથી મહાવીર થવાની પ્રક્રિયા કઈ રીતે થઈ શકે, તો એનું એક સુંદર દ્રષ્ટાંત આપણને યાદ આવશે. એક વખત ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં પધાર્યા હતા, ત્યારે એમની સાથે રાજર્ષિ પ્રસન્નચંદ્ર પણ હતા. એ રાજા અને ઋષિ, રાજા એવી રીતે રહ્યા કે ઋષિ જેવા થયા,
જેમ રાજર્ષિ જનક કહીએ છીએ તે રીતે. અને એ મુનિ પ્રસન્નચંદ્ર, એ રાજર્ષિ પ્રસન્નચંદ્ર એ અદ્ભુત તપસ્યા કરતા હતા. એક પગે ઊભા રહી, બે હાથ ઊંચા રાખી, કલ્પના કરો, એક પગે ઊભા રહી, બે હાથ ઊંચા રાખી આગ વરસાવતા સૂર્યની સામે દ્રષ્ટિ રાખીને ઉગ્ર સાધના કરતા હતા. કેવી અદ્ભુત સાધના હશે કે બે હાથ ઊંચા હોય, એક પગ ઊંચો હોય અને સામે સૂર્ય સામે નજર હોય. અને આવી અપ્રતિમ તપશ્ચર્યા કરતા જોઈને પ્રભુ મહાવીરને એકવાર મગધ સમ્રાટ શ્રેણિક કે પ્રશ્ન કર્યો કે પ્રભુ, આમનાથી ઘણો પ્રભાવિત થઈ ગયો છું. કેવી તપશ્ચર્યા, કેવી અજોડ તપશ્ચર્યા. અને સમવસરમાં રહેલા પ્રભુને પૂછ્યું કે પ્રભુ, મારે એ જાણવું છે કે એક પગે ઊભેલા અતિ ઉગ્ર તપ કરનારા મુનિ પ્રસન્નચંદ્ર જો આ ક્ષણે મૃત્યુ પામે તો એમની મૃત્યુ પછી કઈ ગતિ થાય. અને જુઓ, આ ભાવનો ધર્મ છે, દેખાવનો ધર્મ નથી. એટલે ભાવનો ધર્મ, તમારા ચિત્તના ભાવો એનો જ મહિમા છે. તમારા વચનોની વાત જુદી, તમારી નજરની વાત જુદી, તમારા ચિત્તનો ભાવ શું છે એ મહત્વ. અને ત્યારે ભગવાન એને કહે છે એ સમયે કે આવું ઉગ્ર તપ કરનારા મુનિ પ્રસન્નચંદ્ર જો અત્યારે આ ક્ષણે મૃત્યુ પામે તો શું થાય, એવા શ્રેણિકના જવાબમાં પ્રભુ કહે છે, આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ, હે શ્રેણિક, જો આ ક્ષણે મૃત્યુ પામે તો એ 7મી નરકમાં ગતિ પામે. કલ્પના કરો, આ સાંભળતા જ સમવસરમાં ઉપસ્થિત એક સૌ કોઈના ચિત્તમાં એક મોટી સ્તબ્ધતા છવાઈ ગઈ. મહારાજ શ્રેણિક સ્વયં વિમાસણમાં પડ્યા કે અરે શું કહેવાય, આવા મહાન સાધુ, આવી પ્રચંડ તપશ્ચર્યા, અને એમને 7મી નરક. વળી વિચાર્યું કે સાધુને નરક ગમન તો હોય નહીં, તો પછી મુનિ પ્રસન્નચંદ્રને નરક ગતિ થશે એમ કેમ પ્રભુએ કહ્યું, એમ કેમ પ્રભુએ ભાખ્યું, એમ કેમ પ્રભુએ એમનું ભવિષ્ય જોયું. એટલે થયું શ્રેણિકને કે કદાચ પ્રભુના વચનો સાંભળવામાં હું ભૂલ કરી બેઠો હોઉં, કદાચ મને એ બરાબર ન સંભળાયા હોય. એટલે એણે પુનઃ પ્રશ્ન કર્યો પ્રભુ મહાવીરને કે પ્રભુ મહાવીર, મારે એ જાણવું છે હે ભગવાન કે તપસ્વી પ્રસન્નચંદ્ર મુનિ આ સમયે કાળ કરી જાય તો કઈ ગતિ પામે. ભગવાન મહાવીરે કહ્યું, સર્વાર્થ સિદ્ધ વિમાને જાય, મોક્ષ ગતિ થાય. અતિ આશ્ચર્ય. થોડા સમય પહેલાં 7મી નરકની વાત, અને થોડા જ સમય બાદ સર્વાર્થ સિદ્ધ વિમાને જાય અને મોક્ષ ગતિ પામે એવી વાત. આ કેવું કહેવાય? એટલે ભગવાનના વચનોથી આશ્ચર્ય પામેલા મગધરાજ શ્રેણિકે કહ્યું કે પ્રભુ, આપે પહેલી વાર નરક ગતિ પામશે એવું કહ્યું, અને થોડીક ક્ષણો બાદ જ મોક્ષ ગતિ પામશે એમ કહ્યું. એમ આપે શા માટે, હું સમજ્યો નહીં, આપે કેમ તદ્દન બે જુદી વાત કરી? ભગવાન મહાવીરે કહ્યું, શ્રેણિક, પહેલી વાર તમે પૂછ્યું ત્યારે એ મુનિ એ દુર્મુખ નામના વ્યક્તિની વાણી સાંભળી હતી. દુર્મુખ નામ જ એવું કે જેના મુખમાંથી કટુ વચનો જ નીકળે, ખરાબ વચનો જ નીકળે, નિંદા વચનો જ નીકળે. અને એ દુર્મુખે એમ કહ્યું હતું કે ચંપાનગરીના દધિવાહન રાજાએ પ્રસન્નચંદ્ર રાજાની નગરીને ઘેરો ઘાલ્યો છે. તમે જુઓ, આ રાજા ઋષિ બની ગયા હતા, અને એ નગરી ઉપર કોને? દધિવાહન રાજાએ એને ચારે તરફથી ઘેરી લીધી છે.
અને પેલા દુર્મુખે કહ્યું કે પ્રસન્નચંદ્ર રાજાના મંત્રીઓ ફૂટી ગયા છે અને કદાચ એ લોકો આ બાળ રાજાને એટલે કે પ્રસન્નચંદ્ર જે બાળ રાજાને નિમીને આવ્યા છે, જે પોતાના પછીના વારસને ગાદીએ મૂકીને આવ્યા છે, એને મારી નાખીને રાજ્ય લેવા ઈચ્છે છે. આ સાંભળી મુનિ પ્રસન્નચંદ્ર ક્ષણવાર રાજા પ્રસન્નચંદ્ર બની ગયા અને વિચારવા લાગ્યા કે ઓહ, મારા રાજ્ય પર આવી આપત્તિ આવી છે. અરે, મારા વિશ્વાસુ મંત્રીઓએ મને આવો દગો કર્યો કે જેમને હું અતિ વિશ્વાસુ માનતો હતો. અરે, આ બાળ રાજાની જો હત્યા થશે શું થશે? આવું તો ન થવું જોઈએ. આનો સામનો કરવો જોઈએ. અને આમ હિંસક વિચારોનું એમના ચિત્તમાં સમરાંગણ થઈ ગયું અને એને પરિણામે 7મી નરકની યોગ્ય ગતિ, જાતિ આદિ નામકર્મ બાંધ્યા. આ સમયે આવા રૌદ્ર ધ્યાનમાં જો મુનિ પ્રસન્નચંદ્રજી કાળધર્મ પામ્યા હોત તો નક્કી એ પોતે નરકે જ જાત. કારણ કે એના ચિત્તમાં સમરાંગણ હતું. કોઈએ દગો કર્યો, કોઈએ આવી રીતે કર્યું, આવી હત્યાનો ભય. અને એટલે જ એમને થયું, પેલું રાજત્વ બહાર આવ્યું અને થયું કે હવે હું એના મરણીયો પ્રહાર કરવા માટે શિરસ્ત્રાણ લેવા, માથા ઉપરનો શિરસ્ત્રાણ મૂકવા માટે એમણે માથા પર હાથ લગાડ્યો. અને એ સમયે યાદ આવ્યું કે હું તો મુંડિત મારું મસ્તક છે, સાધુ બન્યો છું. અને એક ક્ષણે જાગૃત થઈ ગયા. જેમ કવિએ કહ્યું ને, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. બસ એક જ ચિનગારી પ્રાપ્ત થઈ અને એમાંથી સતત એવી જાગૃત થઈ ગયા અને વિચાર કરવા લાગ્યા કે ઓહ, હું સાધુ, હું અહિંસાનો પૂજારી, હું પળે પળને ક્ષણે ક્ષણ અહિંસામાં ગાળું. અને એવા સાધુના ચિત્તમાં મેં કેવા હિંસક વિચારો આ સાધુતા હોવા છતાં કર્યા. અને કેવા ક્રૂર પાપનું આચરણ મેં કરી દીધું. અને આમ મુનિ પ્રસન્નચંદ્ર પારાવાર પશ્ચાતાપમાં ડૂબી ગયા. પોતાની મહાન ભૂલની આલોચના પ્રતિક્રમણ કરીને મુનિ પાછા પ્રશસ્ત ધ્યાનમાં સ્થિર થઈ ગયા. અને પરિણામે એ સમયે જ્યારે સમ્રાટ શ્રેણિકે પ્રભુ મહાવીરને બીજી વાર પૂછ્યું અને ત્યારે તેઓ સર્વાર્થ સિદ્ધને યોગ્ય મોક્ષ ગતિને પાત્ર બની ગયા હતા. અને એવામાં જ એક વિરલ ઘટના બની. એકાએક દેવ દુંદુભીઓના અવાજ સંભળાવા લાગ્યા અને ત્યારે પ્રભુ મહાવીરે શ્રેણિકને અને સમવસરમાં ઉપસ્થિત સહુને કહ્યું, એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. આ સમયે દેવતાઓ એમના કેવળ જ્ઞાનનો મહિમા ઉજવવા આવ્યા છે અને માટે આ દુંદુભી, દેવ દુંદુભી વાગે છે. તો મુનિ પ્રસન્નચંદ્રજીનું ચરિત્ર એ શું સંકેત આપે છે? એ સંકેત આપે છે આત્મજાગૃતિનો. મન એ ચંચળ છે. ક્યારેક આમ જશે, ક્યારેક તેમ જશે, ક્યારેક ખોટું વિચારશે, ક્યારેક અવળું વિચારશે. આપણે મનને એટલે તો માકડું કહ્યું છે. માકડું સીધું ન ચાલે, ગુલાટ મારીને ચાલે. તો એ મનની ઉપર એક જાગૃત ચોકીદાર તમારે ઊભો કરવો પડે. અને જેમ જેમ એ જાગૃત ચોકીદારની ચોકીદારી મજબૂત થાય એમ મન એ શુદ્ધ થતું જાય, ધીરે ધીરે અંતઃકરણપૂર્વક જતું જાય. અને એટલે જ જેનામાં મોહ નથી હોતો, જીનવાણી સાંભળીએ, જેનામાં મોહ નથી હોતો તેનું દુઃખ નષ્ટ થઈ જાય છે. મોહ હોય તો દુઃખ થાય ને. મને એક મોહ હોય કે આ વસ્તુ પ્રાપ્ત થવી જોઈએ અને એ પ્રાપ્ત ન થાય તો દુઃખ થાય. મોહ જ ન હોય તો શું થાય? અને એ જ રીતે પ્રભુ વચન કહે છે કે જેને તૃષ્ણા નથી હોતી એનો મોહ નષ્ટ થઈ જાય છે. એટલે મોહ તૃષ્ણા લાવે છે અને તૃષ્ણા મોહ જગાડે છે. અને એટલે જ તમે જુઓ કે એક ક્ષણમાં એ જે મોહ નષ્ટ થઈ ગયો,
પોતાના પુત્ર તરફનો મોહ, પોતાના રાજ્ય તરફનો મોહ. અને શું થયું? પોતાના માથે હાથ મૂક્યો મુનિ પ્રસન્નચંદ્રજીએ, અને માથે લોચ કરેલો છો એ જાણી પોતાની સાધુતાનું સ્મરણ થયું. પોતાના હિંસક વિચારો માટે પશ્ચાતાપ થયો, અને પશ્ચાતાપની પાવન ગંગામાં વિશુદ્ધ બનીને એ એક સાચા જાગૃત આત્માનો પશ્ચાતાપ હોવાથી ક્ષપક શ્રેણીએ ચડીને કેવળ જ્ઞાન પામે. હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. કવિ કલાપીની એ પંક્તિઓ, એમાં પશ્ચાતાપની મહત્તાનું ગાન છે. અને એ ગાન કરો ત્યારે આપણે એ યાદ રાખીએ મુનિ પ્રસન્નચંદ્રના જીવનને, કે એ જીવન જે જીવનમાં આત્મજાગૃતિએ ઉચ્ચ ગતિ આપી. આથી મહિમા છે ભાવનો. આજે આપણી આ મનની સફરમાં એ ભાવનું સ્મરણ કરીએ. અને આપણા ગ્રંથોએ શું કહ્યું છે? ઘણીવાર આપણને એમ થાય કે આ પ્રભુના વચનો જો આપણે બરાબર સમજ્યા હોત, પામ્યા હોત, આચર્યા હોત અને એનો પ્રકાશ જગતને આપ્યો હોત તો કેટલું મોટું કામ થયું હોત. અને એ પ્રભુના વચનો જુઓ તમે, બાહ્યનો કોઈ મહિમા નથી, ભીતરના વૈભવની વાત છે. અને ભીતરના વૈભવની વાત કરતાં કરતાં પ્રભુ વચન કહે છે કે ફક્ત મસ્તક મુંડાવવાથી શ્રમણ થવાતું નથી, માત્ર બાહ્ય પરિવર્તનથી સાધુ થવાતું નથી. મસ્તક મુંડાવી દો એટલે શ્રમણ થવાતું નથી, અને ઓમકાર બોલવાથી બ્રાહ્મણ થવાતું નથી, અરણ્યમાં રહેવાથી મુનિ થવાતું નથી. પ્રભુ જાણે છે કે જો માણસ અરણ્યમાં જાય પણ સંસાર લઈને ગયો હોય તો એ આખો સંસાર એનો અરણ્યમાં ફરી નવા સ્વરૂપે આવે છે. એને ત્યાગ કર્યો હોય પણ ત્યાગ સાથે થોડો રાગ લઈને નીકળ્યો હોય તો એ આખો રાગ એના ત્યાગમને પછી સમય જતાં એ રાગથી રંગી દે છે. એટલે પ્રભુ કહે છે કે ફક્ત અરણ્યમાં રહેવાથી મુનિ થવાતું નથી. કેટલું મહાન વાક્ય છે. અને ફક્ત કુશ નામનું ઘાસ, એ કુશ નામના ઘાસનું વસ્ત્ર, કુશનું વસ્ત્ર ધારણ કરવાથી તાપસ થવાતું નથી. આ ઉત્તરાધ્યાયન સૂત્રની 25મા અધ્યાયની 31મી ગાથામાં પ્રભુ આ વાત કરે છે. મજા જુઓ તમે, પ્રભુની વાણીની માર્મિકતા જુઓ તમે, જીવન પ્રકાશની તાકાત જુઓ તમે. અને ક્યારેક શાંતિથી બેસીને વિચારજો કે તમારો પ્રભુ મહાવીર સાથેનો સંબંધ કેટલો ગાઢ છે. એ માટે કે આ પ્રશ્ન કર્યા પછી એ કહે છે કે માત્ર મસ્તક મૂંડવાથી, વેશ બદલવાથી, બહારથી બદલવાથી કશું થતું નથી. જે કરવાનું છે આંતર પરિવર્તન કરવાનું છે. અને એનો જવાબ તરત જ પછીના શ્લોકમાં પ્રભુએ આપી દીધો કે સાધુ કોણ થઈ શકે? તો સમતાથી સાધુ થવાય. બ્રાહ્મણ કોણ થઈ શકે? તો કે બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થવાય. મુનિ કોણ થઈ શકે? તો જ્ઞાન પ્રાપ્તિથી મુનિ થવાય. અને તપશ્ચર્યા કરવાથી તાપસ થવાય. ઉત્તરાધ્યાયન સૂત્રના આ 25મા અધ્યાયની 32મી ગાથાનો મર્મ જાણીને આપણે આજે મનની ઓળખ, મનની પહેચાન, એને દબાવવાનું નહીં, એના પર જોર જુલમ નહીં કરવાનું, મનની પહેચાન કરીએ. એ મનની પહેચાન પછી એ મનના દોષોનું નિવારણ કરીએ. અને એ મનના દોષોનું નિવારણ કરવા માટે એક દ્રષ્ટિ પરિવર્તન કરીએ. અને જો દ્રષ્ટિ પરિવર્તન થયું તો આ જગત પરિવર્તન થઈ જશે. તો એ કઈ રીતે તમારું જગત પરિવર્તન આપણું થઈ શકે એની વાત હવે પછી કરીશું. जीवे सव्वे जीवा खमन्तु मे
वृत्ति में सर्वभूतेषु वेरं मज्जन केणै इच्छामि दुक्कडम् इच्छामि दुक्कडम् इच्छामि दुक्कडम्